લોકસભામાં બંધારણ પર વિશેષ ચર્ચા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, બંધારણમાં પ્રાચીન ધરોહરનો સમાવેશ. બંધારણને ગણાવ્યું જીવન દર્શન. આ ચર્ચામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લેશે ભાગ. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે સંસદમાં રજૂ કરશે 129મું બંધારણ સુધારા વિધેયક. બિલમાં વન નેશન વન ઇલેક્શનનો સમાવેશ. હવેથી ખાનગી હોસ્પિટલો પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા નહીં કરી શકે દબાણ. દવા ખરીદવી ફરજિયાત નથીના બોર્ડ લગાવવા તમામ હોસ્પિટલોને સરકારનો આદેશ. રાજ્યની શાળાઓમાં સ્વેટર પહેરવા પર દબાણ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. કોઈ બાળકને અનુકૂળ ન હોય તો કોઈ શાળા બાળકને ફરજિયાત સ્વેટર પહેરવા ન પાડી શકે ફરજ. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટા સમાચાર. હોસ્પિટલની ભાગીદાર રાજશ્રી કોઠારીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી કરી ધરપકડ. રાજ્યના જિલ્લાઓમાં યોજાઈ 2024ના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત. ગોધરામાં અકસ્માતના કેસમાં અરજદારને ચૂકવાયું ₹97 લાખનું વળતર. રાજ્યમાં પવન સાથે કડકડતી ઠંડીનું જોર. અમદાવાદમાં 12.5 તો ડીસામાં નોંધાયું 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન. જ્યારે નલિયા 6 ડિગ્રી સાથે બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર.